હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારી અને ડીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ ડીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે હમણાં અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 12 ઇતિહાસ વિશેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને ઇતિહાસમાં ભણી રહ્યા છે પાંચમો પાઠ 1857 નો સંગ્રામ વિપ્લવ. તમે જે શબ્દનો ઉપયોગ કરો તો તમે કરી શકો. અને હમણાં આપણે એની ખામીઓ વિશે વાતચીત કરતા શાસન સામેના અસંતોષના કારણો, જે શાસન જે હતું એની સામે અસંતોષના જે કારણો છે એ અસંતોષના કારણો વિશે અભ્યાસ કરી રહ્યા હતા. અને આપણે સૌપ્રથમ કારણ, રાજકીય કારણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. અને રાજકીય અભ્યાસ વિશે જોવું હોય તો તમે આગલો વિડીયો જોઈ શકો છો. પરંતુ આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવા જઈ રહ્યા છે તો આપણે જોવા જઈ રહ્યા છે વહીવટી ખામીઓ. તો કે ભાઈ કંપની જે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને તેની વહીવટી ખામીઓ શું હતી, તેણે આર્થિક શોષણ કેવી રીતે કર્યું હતું, સામાજિક અને ધાર્મિક કારણો. આજે આજના આ વિડીયોમાં આપણે આ 3 ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ પ્રકારના આપણે સમય બગાડ્યા વગર મિત્રો આપણે ચાલુ કરીએ આજનો વિડીયો અને વાતચીત કરીશું વહીવટી ખામીઓ. શેના વિશે ચર્ચા કરીશું આપણે? વહીવટી ખામીઓ. 1857 નો સંગ્રામ થયો એનું એક મુખ્ય કારણમાંથી છે વહીવટી ખામીઓ. તો કયા કયા પ્રકારની વહીવટી ખામી હતી? તો વહીવટી ખામીમાં સૌ પ્રથમ તમે એમ કહી શકો કે અંગ્રેજ શાસક જે હતા તેને ભારતીયો પ્રત્યે અવિશ્વાસ હતો. શું હતો? ભારતીય પ્રત્યે અવિશ્વાસ. કેવી રીતે? તો કે ભાઈ એનું કારણ કે ઊંચા હોદ્દા જે હોય, કયા ઊંચા હોદ્દા જે હતા એ ઊંચા હોદ્દા ઉપર તેઓ હંમેશા કોને આપતા? જગ્યા અંગ્રેજોને આપતા. એક મુખ્ય કારણ. એના પછી બીજું એ 1833 ની અંદર એક ધારો આવ્યો અને એ ધારો મુજબ હિન્દીઓને બઢતી આપવાનો હતો, મીન્સ ભારતીયોને બઢતી આપવાનું હતું. પરંતુ તેમ છતાં આ નીતિનો અમલ કરવામાં આવ્યો નહીં. તદુપરાંત વહીવટી ખામીની અંદર શું હતું? તો કે ભાઈ મહેસૂલી નીતિ. એમની મહેસૂલી નીતિ જે હતી તે યોગ્ય ન હતી. તેમજ સામાન્ય અને ગરીબ લોકો ઉપર જે કરવેરાઓ હતા, શું હતા? કરવેરાઓ તે ખૂબ જ વધારે પડતા હતા. ત્યાર પછી એક બીજો હતો ખર્ચાર ન્યાય પદ્ધતિ. જે ન્યાય પદ્ધતિ હતી તે ખૂબ જ ખર્ચાર હતી. અને આ બધી વસ્તુને કારણે આજે તમને પોઈન્ટ મેં લખ્યા, એને કારણે વહીવટી ખામીઓને કારણે લોકોમાં વધારે ને વધારે શું થવા લાગી? અંગ્રેજ સરકાર વિરોધ વિચાર શક્તિ થઈ ગઈ અને એને કારણે સંગ્રામ થવાનું એક કારણ ઉદ્ભવી ગયું. તદુપરાંત તે વખતે જે આપણું પોલીસ તંત્ર હતું, આપણું તો નહીં કહેવાય, અંગ્રેજ સરકારનું જે પોલીસ તંત્ર હતું તે પણ બિનકાર્યક્ષમ હતું, તે ભારતીય વિરોધી હતું. એને કારણે તો આ વહીવટી ખામીઓ આટલી હતી. ચાલો જો આપણે જોઈએ તો એના વિશે વહીવટી કંપનીના શાસનમાં હિન્દુઓને એવું કંઈ જ આપવામાં ન આવ્યું હતું કે જેનાથી તેમના પ્રત્યે હિન્દીઓનો વિશ્વાસ ઊભો થઈ શકે. તદુપરાંત તેમને સંતોષની ભાવના મળી શકે. કારણે અંગ્રેજોએ શું કર્યું? તમામ ઊંચા હોદ્દા ઉપર હિન્દીઓને સ્થાને અંગ્રેજોને નિયુક્ત કર્યા હતા. મીન્સ કોઈ પણ પોસ્ટ હોય, ઇવન સૈનિકોમાં આપણો જે સૈનિક હતો તે વધુમાં વધુ સુબેદાર જ બની શકતો હતો. શું બની શકતો? સુબેદાર બની શકતો. એના કારણે પણ અસંતોષ હતો. 1833 ની મેં તમને વાતચીત કરી તેમ ધારા મુજબ શું હતું કે લાયકાતના ધોરણે હિન્દુઓને શું આપવી જોઈએ? આપણે બઢતી આપવી જોઈએ. પરંતુ તેમને બઢતી પણ આપવામાં ન આવી અને એને કારણે જે શિક્ષિત હિન્દીઓ હતા તેની અંદર નિરાશા વ્યાપી ગઈ. અને આ જે કંપની જે હતી, અંગ્રેજોની જે વહીવટી વ્યવસ્થા હતી તે લોકાભિમુખ હતી. લોકાભિમુખ એટલે શું? લોક વિરોધ. લોકાભિમુખનો મતલબ શું થશે? લોક વિરોધી હતી. તેને સૌથી મોટી ખામી ગણી શકાય. અંગ્રેજોની કડક મહેસૂલ નીતિ, મેં તમને આગળ કહ્યું કે મહેસૂલ, તેઓ સામાન્ય લોકો પર બી એટલા બધા કર લેતા હતા કે એ સામાન્ય વ્યક્તિ એ કર ભરીને જ ઊંચો આવી શકે એમ નહીં. તમે જોયું હશે એક મૂવી લગાન નામની મૂવી હતી, તો એની અંદર 3 ગણું લગાનનો મતલબ થાય ગુજરાતીમાં કર. અને આ જે કરવેરો જે હતો તેને સામાન્ય લોકોની કમર તોડી નાખી હતી. ખર્ચાળ ન્યાય પદ્ધતિ, માની લો કે તેમને કોઈ પ્રકારનો ન્યાય મેળવવા જવું હોય તો તેઓ કોર્ટ તો સ્થાપી દીધી હતી, હાઈકોર્ટ સુધી આપણે આગલા વિડીયોમાં જોયું છે, એમણે હાઈકોર્ટ પણ બનાવી દીધી, પરંતુ ન્યાય પદ્ધતિ હતી ખૂબ જ ખર્ચાળ હતી. સાથે સાથે શિથિલ હતી. શિથિલનો મતલબ કે ખૂબ જ ધીમે હતી અને લાંચ રૂશ્વતખોરને કારણે કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ ત્યાં ન્યાય મેળવવા પણ જઈ શકે એમ ન હતો. પોલીસ તંત્ર જે હતું અંગ્રેજ સરકારનું તે પણ બિનકાર્યક્ષમ અને નિષ્ક્રિય હતું. નિષ્ક્રિય એટલે કે ભારતીય વિરોધી જ કામ કરતા.
તમે જોયું હશે કે વિપ્લવની અંદર અથવા તો જે બંગાળામાં જે વિપ્લવ થયો ત્યારે પણ આ જે પોલીસ તંત્ર હતું તેમણે અંગ્રેજોને મદદ કરી હતી અને એને કારણે કોઈએ તેમના પર ભરોસો નહીં મૂક્યો અને આને કારણે સાચો જે અપરાધી હોય એ સાચો અપરાધી પકડાતો નહીં હતો. અને આ જે અંગ્રેજો હતા તેમણે જનકલ્યાણના કાર્યો કોઈ જ કર્યા નહીં હતા અને એને કારણે લોકોની પરેશાની વધતા 1857માં સંગ્રામની ભૂમિકા સર્જાઈ. તો આ વહીવટી ખામીઓના આપણે પોઈન્ટો જોયા કયા કયા, તો કે ભાઈ વિશ્વાસ ઓછો થઈ ગયો, તેમણે લાયકાત અનુસાર નોકરી નહીં આપી, કડક મહેસૂલી નીતિ, સામાન્ય ગરીબ વર્ગ પર કરવેરા, ખર્ચાળ ન્યાય પદ્ધતિ, શિથિલ અને લાંચ રૂશ્વતખોર વહીવટ તંત્ર. આ તમે લખી શકો વહીવટી ખામીની અંદર. મિત્રો આપણે આગળ જોઈએ આર્થિક શોષણ. કંપની આર્થિક શોષણ પણ ખૂબ જ કર્યું. આપણે આગલા તો પોઈન્ટમાં જોઈએ તો કરવેરો એટલો બધો હતો કે સામાન્ય લોકો એમાં જીવી શકે નહીં. તદુપરાંત આ કંપની જે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, તેને આર્થિક નીતિ જે હતી તે ભારત વિરોધી હતી અને ભારતનો વેપાર તેમણે નાશ કરી નાખ્યો. શું કરી નાખ્યો? ભારતનો વેપાર નાશ કરી નાખ્યો. કેવી રીતે? તો કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ જે ઇંગ્લેન્ડમાં થઈ, શું થઈ? ઇંગ્લેન્ડની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે ભારતના વ્યાપાર ઉપર અસર તો પડી, પરંતુ અંગ્રેજોએ શું કર્યું? ભારતમાંથી ફક્ત કાચો માલ ઉપાડવાનું ચાલુ કર્યું. એટલે કે કાચા માલનું એક આપણે અહીં ગાડીથી મોકલવા વાળા નિકાસ કરતા થઈ ગયા. બીજું, અને આપણે અનાજ આપણી પાસેથી એની સામે જે બનાવેલો જે માલ હતો તે અંગ્રેજ લોકો ભારતમાં વેચવા લાગ્યા. હવે એને કારણે શું થયું કે ભારતમાં જે બનાવેલી વસ્તુઓ જે હતી તે મોંઘી બની ગઈ અને જે અંગ્રેજોએ બનાવેલી વસ્તુ હતું તે વધારે ને વધારે શું થઈ ગઈ? તો કે ભાઈ મોંઘી બનતી ગઈ અને એને કારણે ગ્રામ ઉદ્યોગો, હસ્તકલા કારીગરો જે હતા તે બધા લગભગ મૃતપાયા થઈ ગયા. આને કારણે શું થયું કે ભાઈ આપણી જે ધન સંપત્તિ હતી તે ઇંગ્લેન્ડમાં ચાલી ગઈ. ભારતનો ખેડૂત અને કારીગર વર્ગ જે હતો એ એકદમ પડી ભાંગ્યો, એની પાસે કશું બાકી નહીં હતું, કારણ કે જકાત જ એટલી બધી લેવામાં આવતી હતી અને એની કારણે ભારતનો જે પણ પૈસો હતો તે બધો જ ઇંગ્લેન્ડમાં જવા લાગ્યો. અને એને કારણે ભારતનો જે ઉદ્યોગ ધંધો જે હતો જેના ઉપર આપણું આખું જે નભતું હતું, તમે જોયું છે ગામડાની અંદર લુહાડ હોય, કુંભાર હોય, દરજી હોય, એમ બધાનો ધંધો ધીમે ધીમે પડી ભાંગ્યો. કેટલાક શહેરો તો બધા આ ધંધા ઉપર જ હતા. તેમાં ખાસ કરીને મુખ્ય કેન્દ્ર જે હતા ઢાકા, મુર્શિદાબાદ, સુરત, મદુરાઈ જેવા મોટા મોટા જે શહેરો તો તે જમાનાના કે જે ઉદ્યોગ ઉપર નભતા હતા એ બધા જ ધંધાઓ પર પડી ભાંગ્યા. જોઈએ તો એ કંપનીની આર્થિક નીતિએ કઈ નીતિ? આર્થિક શોષણની અંદર આપણે વાતચીત કરી શકીએ આર્થિક નીતિની. ભારતના વિદેશી વેપારનો નાશ કરી નાખ્યો. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિની અસર ભારતના વ્યાપાર પર પડી અને ભારત ફક્ત હવે કાચો માલ અને અનાજનો નિકાસ કરનારો દેશ બની ગયો. આપણે ફક્ત કાચો માલ જ મોકલવા લાગ્યા. બંગાળમાં કંપનીની સત્તાની સ્થાપનાથી ગ્રામ ઉદ્યોગ, હસ્તકલા કારીગર, વિદેશ વ્યાપાર જે હતો તે બધો મૃતપાય થઈ ગયો. લગભગ બધા ધંધાઓ શું થઈ ગયા? બંધ થઈ ગયા. અંગ્રેજોએ ભારતને કાચો માલ પ્રાપ્ત કરવાનું સંસ્થાન બનાવી દીધું. બસ કાચો માલ ભારતમાંથી લેવાનો, એનામાંથી આપણે જે માલ બનાવે છે તે બનાવવાનો, ફરીથી ભારતના જ વેચવાનો. કારણ કે કાચો માલ માની લો કે ₹1 આવતો હોય તો એ જશે ઇંગ્લેન્ડ અને બનીને જ્યારે આવશે ટેક્સની સાથે અહીંયા આગળ થઈ જશે ₹5. હવે ભારતનો વેપારી જે છે એ વસ્તુ જે હતું તે વસ્તુ બનાવે તો એને ₹10 પડતું હતું. તો એને કારણે શું થયું કે અંગ્રેજોનો માલ વેચાવા લાગ્યો અને ભારતનો માલ વેચાતો શું થઈ ગયો? બંધ થઈ ગયો. એના કારણ જે જોઈએ હિન્દનો ખેડૂત અને કારીગર વર્ગ પડી ભાંગ્યો. ઇંગ્લેન્ડથી ભારતમાં આવવા કાપડ અને માલ ઉપર સરકાર નજીવી જકાત લેતી, જ્યારે ભારતથી ઇંગ્લેન્ડ જતા કાપડ અને માલ ઉપર ભારે જકાત લેવામાં આવતો. ઇંગ્લેન્ડનો માલ ભારતમાં સસ્તો પડવા લાગ્યો, જ્યારે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ જે હતો તે વધુ ને વધુ મોંઘો થઈ ગયો. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા અને જે વેપાર અને ધંધાના મુખ્ય કેન્દ્રો જે હતા ઢાકા, મુર્શિદાબાદ, સુરત, મદુરાઈ વગેરે શહેરો પણ શું થઈ ગયા? બરબાદ થઈ ગયા. ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. ચાલો શું તદુપરાંત આજે આપણે જોઈએ છીએ શાના વિશે? તો કે ભાઈ આર્થિક શોષણની અંદર ખેતી, ઉદ્યોગ, વેપારનો પણ નાશ થઈ ગયો, કારણ કે જે બધી વસ્તુઓ હતી કાચો માલ આમાંથી આવે. હવે કાચો માલ જે છે તે અંગ્રેજ લઈ ગયા અને ઉદ્યોગો આપણા જે હતા ઉદ્યોગો નાશ પામ્યા. હવે પાકો માલ મેળવવા માટે અંગ્રેજ સરકાર પર નભતા હતા ને કારણે વેપાર પણ શું થઈ ગયો? નાશ થઈ ગયો અને એની કારણે પોતાના દેશમાં મહત્વપૂર્ણ નોકરીમાં ઊંચા પદથી પર તેમને શું રાખવામાં આવ્યા? વંચિત. એટલે ભારતીયોને ઊંચા પદ આપવામાં આવતું ના તો આગળ પણ આવી ગયા.
રજવાડા બંધ થઈ ગયા, રાજ દરબારનો પણ ધંધો બંધ થઈ ગયો. નાગરિક અને સૈનિકની નોકરીઓમાં પણ હિન્દીઓ જે હતા, ભારતીયો છે, તેને ઊંચું પદ નહીં આપવામાં આવતું. મેં તમને આગળ કહ્યું તેમ ફક્ત સુબેદાર સુધીની જ આપણને પોસ્ટ મળતી. ન્યાયતંત્રમાં તેઓને સામાન્ય પદ જ આપવામાં આવતા. આથી બેરોજગારી અને ગરીબીનું આગમન થયું. વળી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં 1801 થી 1855 આ એક મુખ્ય કારણ છે. સૌથી વધુ વાર શું પડ્યો હતો? દુષ્કાળ પડ્યો હતો. બરાબર છે, સૌથી વધુ વાર દુષ્કાળ પડ્યો આ સમયગાળા દરમિયાન, અને એને કારણે ભારતનું સામાજિક અને આર્થિક જીવન છે તે એકદમ બદલાઈ ગયું. કારણ કે લોકોની પાસે પૈસો જ ન હતો અને તેને કારણે લોકો ભૂખે મરતા હતા. કંપનીએ બીજું શું કર્યું કે દુષ્કાળ પીડિતોને મદદ કરવાને બદલે તેના પાસેથી વધુ ને વધુ લગાન લેવાનું ચાલુ કર્યું. તમે લગાન મૂવી જોયું હશે તે મુજબ. અને એને કારણે લોકોની અંદર વધારે ને વધારે વિરોધ થવા લાગ્યો. હવે જોઈશું સૌથી મોટું કારણ, સામાજિક અને આર્થિક કારણ. સામાજિક અને ધાર્મિક કારણ છે. ધાર્મિક કારણ હંમેશા, જ્યારે પણ તમે સમાજમાં તમે જોશો કે ધાર્મિક કારણો લાવશો ત્યારે સમાજના ટુકડા થવા લાગે. ઓકે, પાકિસ્તાન અને ભારત આઝાદ થયું ફોર એન એક્ઝામ્પલ. શરૂઆતમાં પાકિસ્તાન ખૂબ જ ઝડપથી ચાલ્યું, પણ 1970 પછી ત્યાં આગળ ઇસ્લામ જ મહત્વનો ભાગ બનવા લાગ્યો અને એને કારણે પરિસ્થિતિ તમે જોઈ શકો. હું આ વસ્તુ એટલા માટે કહું છું, વર્તમાન ભારતની પરિસ્થિતિને પણ તમે એકવાર વિચારી લેજો. સામાજિક અને ધાર્મિક કારણોની જ્યારે પણ આ વાતચીત આવે ત્યારે આપણે વિલિયમ બેન્ટિંગને યાદ કરવો પડે. કોને યાદ કરવો પડે? વિલિયમ બેન્ટિંગ. આ વિલિયમ બેન્ટિંગ જે હતો એના શાસનકાળ દરમિયાન શું પશ્ચિમી દેશોની જેમ સુધારા વધારવા લાગ્યા. હવે અચાનક કોઈ જગ્યા ઉપર વધારે સુધારો થવા લાગે ને તો ત્યાંના જે ઓરિજિનલ લોકો હોય તેને એવું લાગે કે કંઈક અજુગતું થતું છે. કારણ કે આ વિલિયમ બેન્ટિંગે એમ તો સારા કાર્યો કરેલા. તેમણે શું કરેલું કે ભાઈ સતી પ્રથા બંધ કરાવી. શું? સતી પ્રથા, ધ્યાન રાખજો. એમણે બાળ હત્યા જે હતી, બાળ હત્યા પર રોક લગાવી. બાળ લગ્ન ઉપર તેમણે કાર્ય કર્યું. આ પછી વિધવા પુનઃ લગ્ન. આ એમ જોવા જઈએ તો બધા સારા છે, પરંતુ ભારતના જે રૂઢિચુસ્ત લોકો હતા તેમને એવું લાગ્યું કે ભાઈ આ જે બધી વસ્તુઓ થઈ રહી છે તે બરાબર છે નહીં. તો ચાલો જોઈએ, વિલિયમ બેન્ટિંગના શાસનકાળ દરમિયાન હિન્દમાં ઝડપથી પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમ દેશોનો જે સુધારો વધારો હતો તેનો વાયરો ફૂંકાવા લાગ્યો. આથી સદીઓ જૂના જે હતા સમાજ વ્યવસ્થા જે હતી એ માળખામાં હવે શું થવા લાગ્યું તો કે ભાઈ ભંગાર પડવા લાગ્યું. અને એને કારણે શું તે કંપનીના શાસકોએ દાખલ કરેલા જે સમાજ સુધારા હતા તેને રૂઢિચુસ્ત સમાજ જે હતો તે શંકાની નજરે જોવા લાગ્યું કે ભાઈ અમારા સમાજમાં તમે આવા ચેન્જીસ શા માટે લાવો છો. તો અંગ્રેજ શાસકોએ શું કર્યું? સતી પ્રથા બંધ કરવાનું કામ કર્યું, બાળ હત્યા બંધ કરી, બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો અને વિધવા વિવાહ જે હતા એને પણ કાયદેસર ગણવા લાગ્યા. અને એને કારણે ભારતનો જે રૂઢિચુસ્ત સમાજ જે હતો તેને ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે એમ માની એક શું કર્યો તો કે ભાઈ એક આપણું શોષણ થઈ રહ્યું છે અને એક મુખ્ય કારણ બની ગયું 1857નો વિપ્લવ. મિત્રો એમાં આગળ જે ધાર્મિક કારણોની અંદર હવે અંગ્રેજ લોકો જે હતા તે પોતે શું વિચારતા હતા કે આપણે આટલા મોટા દેશમાં આવ્યા છે. ઓકે, હવે આવું કોણે કીધેલું તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી, યાદ રાખજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એ કંપનીનો અધ્યક્ષ હતો. એનું નામ હતું આર.ડી. મેંગલેજ. શું નામ હતું? મેંગલેજ. હવે આણે કીધેલું કે ભારત આટલો બધો વિશાળ દેશ છે તો આપણને પરમાત્મા જે છે મીન્સ શું ભગવાન આપણને એક સમય આપ્યો છે કે આપણે આટલા મોટા વિસ્તારની અંદર આપણે ઈશુ ધર્મ મીન્સ ખ્રિસ્તી ધર્મ ફેલાવી દઈએ. અને આ લોકોએ પણ ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમ જે હતા, હિન્દુ અને મુસ્લિમને ખ્રિસ્તી બનાવવા માટે, વટલાવવા માટે કાર્યો કરે. ઇવન એટલું જ નહીં, ખ્રિસ્તી ધર્મ નહીં, તેમણે એક નવો હુકમ પણ બહાર પાડ્યો કે જે હિન્દુ કે મુસ્લિમનું બાળક ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો એના બાપ દાદાની મિલકતમાં એને ભાગ મળશે. સામાન્ય સંજોગોમાં જો બાળક અન્ય ધર્મ અપનાવે તો બાપ દાદાની જે મિલકત છે એમાં એને લાભ મળતો હોતો નથી. પણ અંગ્રેજ લોકો આવું લાવ્યા અને એને કારણે પેલા લોકોમાં મીન્સ હિન્દુ અને મુસ્લિમમાં વધુ ને વધુ અવિશ્વાસ ઉત્પન્ન થયો. જોઈએ આપણે આ ઉપરાંત અંગ્રેજ સરકારના કેટલાક કાયદાઓ તો જાણે સનાતન ચાલી આવતી સમાજ વ્યવસ્થા પર પ્રહાર કરવા માટે બનાવવામાં આવ્યા. હિન્દુ અને મુસ્લિમને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા માટે જ કાર્ય કરવામાં આવે એવું લાગતું. કારણ કે સ્કૂલોની અંદર અને સૈનિક જે હોય સૈન્ય તેની અંદર પણ પાદરીઓ રાખવામાં આવ્યા. ખ્રિસ્તી ધર્મ પ્રચારકો, પાદરીઓ
ભારતીયોના ધર્મ પરિવર્તન માટે મહત્વપૂર્ણ કાર્ય કરવા લાગ્યા. હિન્દુ મુસલમાનો વિરોધ પ્રચાર કરવા લાગ્યા કે હિન્દુ ધર્મ આમ છે, મુસ્લિમ ધર્મ આમ છે. ખ્રિસ્તી ધર્મ પ્રચારકોએ પાદરીઓને સરકારી રક્ષણ મળતું. જે પાદરી હોય કે ધર્મ પ્રચારક હોય તેને રક્ષણ પણ આપવામાં આવતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધ્યક્ષ આગળ મેં વાત કરી આર.ડી. મેંગલે 1857માં કહે છે, ક્યાં બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ઇંગ્લેન્ડમાં બોલ્યો. શું બોલ્યો? પરમાત્માએ હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય ઇંગ્લેન્ડને એ માટે આપેલ છે કે હિન્દુસ્તાનમાં એક છેડેથી બીજા છેડા સુધી ઈસા મસીહનો વિજય ધ્વજ ફરકતો રહે. આપણા પૈકી દરેકે પોતાની પૂરી તાકાતથી આ કાર્યમાં લાગી જવું જોઈએ, જેથી સમગ્ર ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કોઈ પણ પ્રકારની થોડી પણ ઢીલ મૂકવી જોઈએ નહીં. જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે વડો હતો તે પણ કંપની ચલાવવાને બદલે ધર્મનો પ્રચાર હવે કરવા લાગ્યો અને એને કારણે હિન્દુ અને મુસ્લિમ ધર્મથી બનેલો આખો દેશ જે હતો તે અલગ રીતે વિચારવા લાગ્યા. હવે તો ત્યાં વસ્તુ થયું કે સરકારી ખર્ચે તેઓ પાદરીને રાખતા અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. તદુપરાંત જે સૈન્યની છાવણી હોય ત્યાં આગળ પર પાદરીને રાખતા અને ત્યાં આગળ તેમના ધર્મનું મટીરિયલ્સ જે હોય તે વહેંચવા લાગ્યા. જોઈએ ધર્મ પરિવર્તન માટે હવે પોલીસનો સહયોગ લેવામાં આવવા લાગ્યો. સેનામાં સરકારી ખર્ચે પાદરી રાખીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો. સૈનિક છાવણીઓમાં ખ્રિસ્તી બનવાનું સાહિત્ય વિતરણ થવા લાગ્યું. રિલિજિયસ, આ મેં તમને આગળ કીધું પણ તું જોઈ લેજો. રિલિજિયસ ડિસેબિલિટી એક્ટ 1850ના કાયદાઓ શું કહેતા હતા? ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ કે મુસ્લિમ પૈતૃક મિલકતમાં હિસ્સો ધરાવવા માટે હકદાર ઠેરવવામાં આવે. જે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી થઈ જશે અને એના માતા પિતા હિન્દુ કે મુસ્લિમ હોય તો પણ તેને મિલકતમાં મળશે. એ પૂર્વે મીન્સ એ પહેલા પરંપરાગત નિયમ પ્રમાણે ધર્માંતર કરેલ વ્યક્તિને વારસા હક મળતો નહીં. જે અને આ વસ્તુને કારણે હિન્દુ તથા મુસ્લિમોની સરકારની ધાર્મિક નીતિ પ્રત્યે શંકા વધારે થઈ ગઈ કે ભાઈ આ જે સરકાર છે, કંપની છે, તે આપણા વિરોધ છે. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જેટલા પણ હિન્દી છે મીન્સ ભારતીયો છે તેને અંગ્રેજને સલામ ભરવી. જો તે એમ ન કરે તો એને દંડ કે સજા કરવામાં આવતી. અને આને કારણે આપણે હવે ગુલામ થઈ ગયા એવું લોકોને વધારે ને વધારે લાગવા લાગ્યું. અંગ્રેજો અવારનવાર હિન્દીઓ સાથે તુમાકીભર્યું વર્તન કરવા લાગ્યો અને તિરસ્કાર પણ કરતા હતા. ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી ઘણી શાળાઓ સ્થાપી, સ્કૂલો સ્થાપવામાં આવી. સારું કામ હતું, પણ તમે આગળ જોયું ભલે ખરા ભારતીયો ભણે ખરા પણ એને ઊંચી પદવી તો મળતી જ ન હતી. તેમાં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું. 1833 થી લઈ 1859 સુધી ખ્રિસ્તી ધર્મનો એકદમ ખુલ્લમ ખુલ્લો હવે પ્રચાર કરવામાં આવ્યો. માત્ર શાળામાં જ નહીં, સ્કૂલમાં ચાલો કે ભાઈ એકાદ પીરિયડ આવી ગયો ઠીક છે, પરંતુ જેલ, લશ્કરી મથકો, સરકારી કચેરી વગેરે જગ્યાઓ પર ખ્રિસ્તી ધર્મનો શું કરવામાં આવતો? હવે પ્રચાર કરવામાં આવતો. ધાર્મિક ભાવનાને ગંભીર રીતે ઠેસ પહોંચાડવામાં આવી અને સાથે સાથે શું કરી મંદિર અને મસ્જિદોની મિલકત પર પણ હવે શું નાખવામાં આવ્યો? કરવેરો નાખવામાં આવ્યો. આ પહેલા ભારતીય શાસકો જે હતા તેમણે મસ્જિદ કે મંદિર ઉપર કોઈ પ્રકારની કર રાખ્યો નહીં, કર મુક્તિ રાખવામાં આવતી અને એના ઉપર કેટલાક હિન્દુ મુસ્લિમ ફેમિલીઓનું આખું જીવન વ્યવહાર પણ ચાલતો હતો. અને આને કારણે ભારતની જે સંયુક્તનો મતલબ થશે હિન્દુ અને મુસ્લિમ, જે સંયુક્ત પ્રજા હતી, ભલે અજ્ઞાન હતી, અબૂધ હતી, પરંતુ તેઓ પ્રાણ કરતા ધર્મને વધારે વહાલો ગણતા હતા અને તેમને કારણે અંગ્રેજો પ્રત્યે તેમને રોષ અને નફરતની લાગણીઓ ફેલાવા લાગી અને જન્માવી દીધી. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો મહેરબાની કરી અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.